કેમ છો મિત્રો? ફરીથી મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. ચાલો જઈ રહ્યા છીએ આપણે. જઈ રહ્યા છીએ આજે એક નવી જગ્યા પર. આપણે જવાનું છે જલેબી હનુમાનજીના મંદિરે. જે સુરતથી સમથિંગ 50 કિલોમીટર જેટલું થાય છે. ત્યાં આપણે આજે જવાનું છે અને ત્યાં ભગવાન હનુમાનજી મહારાજના દર્શન કરવાના છે. તો ચાલો જઈએ અને તમને બતાવું કે ત્યાં શું થશે અને દર્શન કરીએ હનુમાનજીના. આપણે હનુમાનજીના મંદિરે દર્શન કરવા જવાનું છે. જે પણ આપણે જલેબી હનુમાનજીના મંદિર, જે સુરતથી માત્ર ને માત્ર 50 કિલોમીટર, ખૂબ જ પ્રખ્યાત મંદિર છે. અને તમને ત્યાં દર્શન કરાવું અને કેવું છે આપણે જોઈએ ને આનંદ લઈએ. આપણે અડધે સુધી તો પહોંચી ગયા છીએ. એ માંગરોળ સાઈડના આપણે ચોકડીએ છીએ જ્યારે, ત્યાંથી થોડુંક સમથિંગ 5 કિલોમીટર છે, ત્યાં જવાનું છે અને જઈએ છીએ જ્યાં આપણો મિત્ર સાથે છે. ચલો. મિત્રો ફાઇનલી હનુમાનજીના મંદિરે પહોંચી ગયા છીએ. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા પબ્લિક ખૂબ જ વધારે પ્રમાણમાં દેખાઈ રહી છે. લાઇનમાં વારો નથી આવતો. ખૂબ જ ઝડપથી પબ્લિક તમે માહોલ જોઈ શકો છો. હનુમાનજીને ચડાવવા માટે જલેબી પ્રસાદ લઈ લીધો છે. દર્શન કરી લીધા છે ફાઇનલી અને દાદાના દર્શન ખૂબ જ મસ્ત રહ્યા. તમે જોઈ શકો છો કે પબ્લિકનો ખૂબ જ વધારે પ્રમાણમાં પબ્લિક છે. તમે જોઈ શકો છો અતિશય પબ્લિકનો છે વધારે પ્રમાણ. મંદિરે જલેબી હનુમાનજીના મંદિરે જલેબી પ્રખ્યાત છે. આ ભાઈ બનાવી રહ્યા છે. કાકા, હનુમાનજીના મંદિરે જલેબી કેમ ફેમસ છે? જલેબી ચરે એવું છે એમ ને? ચાલો તમને બતાવું. ગામડાના વિસ્તારોમાંથી પસાર થવાનું થશે આપણે. મિત્રો આપણે રસ્તાની વચ્ચે ઊભા રહી ગયા છે થોડો આરામ માટે. ગાડીને થોડોક આરામ થઈ જાય તે માટે. અને તમે આ નજારો જોઈ શકો છો. એક નંબર નજારો છે મિત્રો, જુઓ. તો હવે અહીંયાથી આપણે અંદાજે 20 કિલોમીટર જેવું ઉંબા હનુમાનજી મંદિર છે ત્યાં જવાનું છે. અને ત્યાં જઈને તમને એ મંદિરના દર્શન કરાવશું. બરાબર, જોઈ શકો છો. मन मंदिर के दर्पण में सिया राम राम है. तू ही सिया का राम, राधा का तू ही श्याम. जन्मों जन्म का ये साथ है. मीरा का तू भजन भजते हरि पवन. किसी में भी बात है. मंगल भवन अमंगल हारी. प्रभु सुबह अजर बिहारी. राम सिया राम सिया राम. મિત્રો આપણે ઉંબા હનુમાનજીના દર્શન કરી લીધા છે અને મસ્ત મજા દર્શન. ત્યાં ફોટો એલાવ નહોતો, તેથી મૂર્તિ જે ઉચકવાની આવે તે બતાવી ના શક્યો, તેથી મને માફ કરજો. તેથી તમને વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો. બરાબર, જય માતાજી.